નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત સુરતથી, જ્યાં મોલમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો છે। પર્વત પાટિયા વિસ્તારમાં એસઓજી દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને અહીં મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ યુનિટ ચાલતું હોવાની ગંભીર ઘટના સામે આવી। કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે એમડી ડ્રગ્સ બનાવતી લેબ પકડાઈ છે। એસઓજીના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાંથી આ ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યું છે। ડ્રગ્સ રેકેટમાં લંડન કનેક્શન ખુલ્યું છે। તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં આ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ ધમધમતું હતું। મળતી માહિતી અનુસાર વર્ષના પહેલા જ દિવસે એટલે કે પહેલી તારીખે 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછથી આખું આ સમગ્ર નેટવર્ક ખુલ્યું હતું। ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હતું। પોલારીસ શોપિંગ સેન્ટર કે જ્યાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા। અહીં હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાની પુષ્ટિ થઈ છે। પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી અને આ સમગ્ર કૌભાંડ કે જેનું કનેક્શન લંડન સુધી છે, મોબાઈલ ફોન અને ડેટાની હવે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશામાં હવે તપાસ હાથ ધરાશે। લંડનથી ચાલતું આ નેટવર્ક અહીં સુરત શહેર કે જ્યાં ગંભીર ખતરો બની ગયું છે। નોંધે છે કે લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે હવે પોલીસે તજવીજ કાર્યવાહી હાથ ધરી છે। નોંધે છે કે હાલ આજે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી આપણે દારૂના અડ્ડાઓ, ડ્રગ્સની ફેક્ટરી પણ રાજ્યમાંથી મળી આવી છે, પરંતુ એ ક્યારેક છેવાડાના વિસ્તારમાંથી કોઈ ગુપ્ત જગ્યાથી મળી આવતી હતી, પરંતુ આ જે ફેક્ટરી છે, આ જે લેબ છે, એ તો જાહેર સ્થળ પર મળી આવ્યું છે। એક કોમર્શિયલ મોલમાંથી આ લેબ મળી આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। હાલ જે આ લેબ મળી છે તેની અંદર તેવી માહિતી મળી રહી છે કે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ થતો હતો। ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન અહીં બનાવવામાં આવતું હતું। હાલ 3ની ધરપકડ કરવામાં આવી છે। હજુ તો આ કૌભાંડમાં, હજુ તો આ સમગ્ર રેકેટમાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, હાલ જે આ સમગ્ર રેકેટ જેનો પર્દાફાશ થયો છે, આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની શક્યતાઓ છે, સમગ્ર વિગતે માહિતી આપશો? બિલકુલ, થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાંથી એક યુવક ડ્રગ્સ સાથે પકડાયો હતો। તેની પૂછપરછમાં એસઓજીને એક મહત્વની વિગત મળી હતી કે ખાસ કરીને સુરત પર્વત પાટિયા વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે, તેમાં લેબ બનાવવામાં આવી છે અને કહી શકાય ફૂડ એન્ડ ફાર્મા નામની કંપનીની લેબની આડમાં ડ્રગ્સ તૈયાર થતું હતું। ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ એક શરૂ કરવામાં આવ્યું હતું અને માસ્ટર માઇન્ડ જે હતો તે લંડન ખાતે બેઠો બેઠો આ ડ્રગ્સ ફેક્ટરી ઓપરેટ કરતો હતો। આ હકીકતના આધારે પોલીસે ગઈકાલે રેડ કરી હતી અને 20 લાખના ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી છે। કહી શકાય કે જે પ્રકારની સમગ્ર ઘટના છે, અમે જો તપાસ કરીએ તો આ તાર ઘણા ઊંડા છે, કારણ કે અત્યાર સુધી ડ્રગ્સ બહારથી લાવવામાં આવતું હતું, પણ હવે આખું ડ્રગ્સ સુરતમાં બનાવવામાં આવતું હતું, લેબમાં બનાવવામાં આવતું હતું, જેને લઈને સૌથી મોટો ભાંડાફોડ સુરત એસઓજી પોલીસે કર્યો છે અને આરોપીઓ પકડાયા છે તેમની પૂછપરછમાં આ નેટવર્કના 4 ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ જૂનાગઢમાંથી પણ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આ કાર્યવાહી દરમિયાન ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। 3.58 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 43,030નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની પણ શોધખોળ હાથ ધરાઈ છે। તો વધુ એક ડ્રગ્સનો આ મામલો સામે આવ્યો છે। ફરી એકવાર જૂનાગઢમાં ડ્રગ્સ ઝડપાયું છે। નગીનાવાડી વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું। એક શખ્સને આ ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। હવે તેના સુધી આ ડ્રગ્સ કોણે પહોંચાડ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। તો હવે અમદાવાદથી પણ આ જ પ્રકારની ઘટના અહીં જુહાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું છે। એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપી પાડવામાં આવ્યો। તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે।
પોલીસે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો રાજ્યભરમાં આજે જે રીતે બનાવો સામે આવી રહ્યા છે, એક બાદ એક ડ્રગ્સ સાથે શખ્સો ઝડપાઈ રહ્યા છે. સુરતમાં તો આખી લેબ ઝડપાઈ, અમદાવાદમાં પણ ફરી એકવાર ડ્રગ્સ મળી આવ્યું છે. એમડી ડ્રગ્સ છે જેની માહિતી મળી રહી છે. જુહાપુરામાંથી જે અવારનવાર ડ્રગ્સ સાથે શખ્સો ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વ્યક્તિ જે ડ્રગ્સ સાથે ઝડપાયો છે. એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આ વ્યક્તિ નીકળ્યો હતો, જેનું નામ તોશીફ અહેમદ ઉર્ફે બાપુ હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેની પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો હાલ જે રીતે આ ડ્રગ્સ માફિયાઓ રાજ્યમાં બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક બાદ એક ડ્રગ્સ સાથે આ રીતે મામલાઓ સામે આવી રહ્યા છે, જોકે પોલીસ પણ સતર્ક દેખાઈ રહી છે. આગળ વાત કરીએ, ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કે જેઓ સોમનાથ પહોંચ્યા અને અહીં પીએમના આગમનની તૈયારીઓને લઈને તેમણે સોમનાથમાં નિરીક્ષણ કર્યું. સાથે મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા સાથે સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ પણ પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો એ સ્થળે પહોંચ્યો અને સભા સ્થળનું નિરીક્ષણ કરશે. ત્યારે હાલ પીએમ મોદીની 108 શો સાથે 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજાય તેવા પ્રકારની પણ પ્રાથમિક માહિતી છે અને ત્યારબાદ સોમનાથ પૂજા અને સાથે વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આ રૂટનું નિરીક્ષણ કરવા માટે મંત્રી સહિત સાંસદો પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 તારીખે સોમનાથ મંદિર આવી રહ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મંદિર ખાતે જે મંત્રીઓનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે હાલ મંત્રીઓનો કાફલો છે અને તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ છે તે અહીં આવ્યા છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ છે અને તેમની સાથે કેટલાક મંત્રીઓ છે. જે મંત્રીઓ જે તમામ જે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ રૂટના નિરીક્ષણ બાદ સભા સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ પત્રકાર પરિષદ છે તે પણ યોજી શકે છે. જોકે આ પત્રકાર પરિષદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ કઈ રીતના જે સભાઓ કરશે, કઈ રીતના તેઓનું રૂટિંગ રહેશે તે તમામની વિગતો અને માહિતી છે તે પણ આપવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. જોકે બીજી તરફ સૂત્રોમાંથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ એક રેલી, ભવ્ય રેલી છે તેમનું આયોજન કરશે અને આ રેલી સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટી રેલી છે તે ગણવામાં આવી રહી છે. કારણ કે 2 કિલોમીટર લાંબી આ રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આ રેલીની અંદર 108 અશ્વો સાથે રેલી છે તે યોજવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવની મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ સભા સ્થળ ખાતે જંગી સભા છે તેમને સંબોધશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. હવે વાત રોગચાળાના ભરડાની. તો ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ હવે સુરત મનપા પણ એક્શન મોડમાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી હતી. કેટલાક વિક્રેતાઓએ પાણીપુરી બનાવવા માટે કાળા અને વપરાયેલા સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કોથળીઓમાંથી સડેલા બટાકા પણ મળી આવ્યા, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા અને તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાઈ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી. હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે, આ માલ સામાન છે
સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે. અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માંગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે આમાંથી જ પાણીપુરી બનતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે. ત્યારે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે કયા દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્ય કઈ જાય છે, કયા પ્રકારની સ્થિતિ છે. હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે. આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ પહેલા? મારું નામ પ્રશાંત પાટીલ. હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબ, અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી. એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. બિલકુલ અહીંયા અધિકારી પહોંચ્યા છે, દંડની કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ અખાદ્ય તેલ છે, આ અખાદ્ય બટાકા છે, પાણીપુરી છે કે જેનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ એક તરફ રાજ્યમાં હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી. તો અમદાવાદ શહેરમાં પણ શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો. એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણીલીમડા, વટવા, મણિનગર અને જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરાયા છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પાણીપુરી બનાવતા એકમ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું, જેમાં 90 એકમોને નોટિસ આપવામાં આવે છે. અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. તો અમદાવાદમાં પણ આ જ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. અખાદ્ય ખોરાકનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે. હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે, આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે. હવે વાત બેફામ થયેલા રફતારના રાક્ષસોની. ભાવનગરમાં દારૂ ભરેલી કારનો અકસ્માત થયો. નારીગામ નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી. કારનો અકસ્માત સર્જાતા અહીં કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે. કાર ડિવાઈડર સાથે અથડાતા કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી. અકસ્માતમાં રહેલા 2 વ્યક્તિઓ કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ભાવનગરના દ્રશ્યો છે કે જ્યાં દારૂની રેલમછેલ થઈ એ કારની કે જેનો અકસ્માત થયો તેમાંથી આ દારૂ બહાર આવ્યો હતો. તો વડોદરા શહેરમાં રફતારનો કહેર ફરી એકવાર સામે આવ્યો છે. સભા વિસ્તારમાંથી હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં દારૂના નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે 4 થી 5 લોકોને અડફેટે લીધા. ફૂલ સ્પીડ પર કાર હંકારીને અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા. આર્મી જવાન, એક મહિલા સહિત 2 લારી ધારકોને અડફેટે લીધા છે. અકસ્માતમાં આર્મી જવાન અને મહિલા સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. તો વડોદરા હાલોલ રોડ પર પણ અકસ્માત સર્જાયો. અહીં કુમેઠા નજીક ભયંકર અકસ્માત થયો. દારૂ ભરેલી પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સ્થળે રોડ પર દારૂની રેલમછેલ થઈ. અકસ્માતમાં પિકઅપ વાનના ચાલકનું મોત થયું છે. 2 યુવકો ઘાયલ થયા.
ફાયર સેફટીના સિલિન્ડર અને પીપળામાં ભરેલા 4.5 લાખનો દારૂ જપ્ત કરાયો છે. પરપ્રાંતમાંથી ભાવનગર દારૂ પહોંચાડવામાં આવી રહ્યા હોવાની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ થઈ છે. તો સુરતમાં 27 ડિસેમ્બરે થયેલા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા. કાર ચાલકે મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી, જ્યાં મોપેડ ચાલક ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને સામેથી આવતી કાર સાથે મોપેડ ધડાકાભેર અથડાઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, જ્યાં મોપેડ પર સવાર યુવાન એ હવામાં ફંગોળાતો નજરે પડ્યો. ઘટના બાદ મોપેડ ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો બનાસકાંઠામાં કાંકરેજના શિહોરી રતનપુરા બ્રિજ પર અકસ્માત સર્જાયો. અહીં નેશનલ હાઈવે બ્રિજ પર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં એકનું મોત થયું છે. અજાણ્યા ટ્રેલર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી. બાઇક પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. શિહોરી પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો. ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હુમલાનો બનાવ બન્યો છે, જ્યાં રાજા બિહારી નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પરિવારજનોમાં હાલ રોષનો માહોલ છે. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેવો પરિવારનો આરોપ છે. તો હાલ આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા યુવકને મારવામાં આવી રહ્યો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજા બિહારી નામનો યુવક કે જેના પર હુમલો થયો હતો, જૂની અદાવતમાં આ હુમલો થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, પરંતુ અહીં સવાલ એ છે કે અવારનવાર આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, જે રીતે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, આ મામલો વિગતવાર જણાવશો. બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની ઘટના છે કે જ્યાં સોનલ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય બાબત પર 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયું હતું, પણ પોલીસે રાજુ બિહારી નામના યુવક ઉપર જે રીતે હુમલો થયો હતો તેની ફરિયાદ ન લેતા પોલીસના પેટ્રોલિંગના કામગીરી પર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતની. અહીં વરાછામાં સગીરે બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યા. વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી અને પોલીસે સીસીટીવી આધારે સ્ટન્ટબાજને શોધી કાઢ્યો. સ્ટન્ટ કરનાર બાઇક ચાલક એ 17 વર્ષનો સગીર છે. પોલીસે સગીરના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને પુત્રના સ્ટન્ટના કારણે પિતાને માફી મંગાવવી પડી. તો સ્ટન્ટ કરનાર બાઇક ચાલક કે જે 17 વર્ષનો સગીર છે, પોલીસે આ વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરી હતી અને આ સ્ટન્ટ કરનાર સગીરને ઝડપી પાડ્યો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પિતાએ માફી માંગવી પડી હતી. વરાછાનો આ બનાવ છે, જ્યાં સગીરે બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યા હતા. તો ડાંગ જિલ્લાની દીકરીએ રાજ્યમાં ડંકો વગાડ્યો. ચિરાપાડા ગામની કિશોરીનું BCCIની અંડર 15 વિમેન્સ ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું છે. 2025-26ની વિમેન્સ અંડર 15 વન ડે ટ્રોફીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સહ્યાદ્રી પર્વતમાળાની દીકરી કે જે રાષ્ટ્રીય સ્તરે ડાંગ જિલ્લાનું નામ તેમણે રોશન કર્યું છે. જિલ્લાભરમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં પ્રથમવાર ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 1 લાખથી પણ વધુ લોકો અહીં આવશે તો પ્રવેશ બંધ થઈ શકે છે.
અને અહીં પબ્લિકની સંખ્યા વધી જતા સિસ્ટમ એક્ટિવ પણ થઈ જશે. ઓનલાઈન માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાના બાળકો ખોવાઈ જવા તેમજ ચોરી જેવી ઘટના પણ સીસીટીવીમાં કેદ થશે. આ સિસ્ટમ અનિચ્છનીય ઘટના ટાળવા માટે મદદરૂપ સાબિત થશે. કાંકરિયા કાર્નિવલમાં આ સિસ્ટમ સફળ રહી તે બાદ ફ્લાવર શોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના હતી કે જ્યારે બી આપણું પબ્લિક ગેધરિંગવાળી કોઈ પણ ઇવેન્ટ હોય છે તો ત્યાં એટ અ ટાઈમ કેટલા લોકો હાજર રહી શકે છે તે પ્રમાણેનું જો આપણને કોઈ ડિજિટ મળે તો કોઈ પણ પ્રકારની સ્ટેમ્પેડ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય. તે ઉપરાંત જેટલા બી લોકો તે પ્રિમાઇસીસનો લાભ લે છે તે લોકો સરળતાથી અને શાંતિથી તે પ્રિમાઇસીસનો લાભ લઈ શકતા હોવા જોઈએ. કાંકરિયા કાર્નિવલમાં આ જ રીતે 80,000ની એક લિમિટ સાથે ક્રાઉડ કંટ્રોલ એટલે કે એટ અ ટાઈમ કેટલા લોકો હાજર છે તેનો આપણને આંકડો મળી શકે. કેટલા લોકો અંદર જાય છે અને કેટલા લોકો બહાર નીકળે છે તેના આધારે અંદર લોકો કેટલા લોકો એક સાથે રહી શકે તેનો આંકડો મળે છે. એ ક્રાઉડ કંટ્રોલ સિસ્ટમના કારણે જેટલું બી એક બેર મિનિમમ આપણું ડિજિટ હોય છે તેને જ્યારે ક્રોસ કરે છે ત્યારે સેફ્ટી મિકેનિઝમ એક્ટિવેટ થઈ જાય છે અને આપણે પ્રિમાઇસીસ ખાલી કરાવી દઈએ છીએ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આયોજિત ફ્લાવર શો 2026 તેની જે મહેક છે હવે સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. ત્યારે તેનું જે મુલાકાતીઓ છે તેનો ઘસારો પણ સતત અહીં વધી રહ્યો છે. ત્યારે જે રીતે નગરપાલિકા છે તમામ આધુનિક સિસ્ટમ સાથે સજ્જ જોવા મળી રહી છે. ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અહીં લાગુ કરી છે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આ સિસ્ટમના કારણે અનેક ફાયદા થયા છે. ત્યારે હવે જ્યારે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ત્યારે ત્યાં પણ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાવીને કંટ્રોલ થઈ રહ્યો છે કે કેટલી પબ્લિક આવી રહી છે, કેટલી પબ્લિક બહાર જઈ રહી છે. ચોક્કસ આપ શું દ્રશ્ય જે આપણે મારા કેમેરામાં પણ બતાવી રહ્યા છે નિલેશ, આપ જોઈ શકો છો કે ફ્લાવર શો પર ચપ્પે ચપ્પે પર સીસીટીવી લાગ્યા છે જેથી ક્રાઉડ કઈ રીતે આવી રહ્યું છે, ઇનફ્લો કઈ રીતે છે, આઉટફ્લો છે કઈ રીતે છે, બધી દેખાઈ રહ્યું છે. સાથે જ અલગ અલગ જે ગેટ છે તે એન્ટ્રી એક્ઝિટના બનાવવામાં આવ્યો છે અને ઉપર જે હેડ કાઉન્ટિંગ સિસ્ટમ બનાવી છે જે આપ જોઈ શકો છો, હું આપણે આંગળીથી બતાવીશ કે કરંટ અત્યારે 8,300 લોકો હાલ વિઝિટ કરી રહ્યા છે ફ્લાવર શોની. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.